કદાચ તમે કોળી સમાજના આગેવાન પણ છો, તમને ખબર હશે કે પરસોત્તમ સોલંકીનું એક નિવેદન હતું, ધોકા ઉપાડવાની વાત કરવામાં આવી હતી, એને લઈને આહિર સમાજ પણ મેદાન આવ્યો છે. આ વિષયને લઈને શું કહેશો? કારણ કે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ મંત્રી દ્વારા આવું કહેવામાં ના આવવું જોઈએ, એને લઈને શું કહેશો? જી ચોક્કસપણે જો એ લોકો દ્વારા એવું કહેવામાં આવતું હોય કે આવું નિવેદન યોગ્ય નથી, તો ક્યાંક ને હમ ક્યાંક પરસોત્તમભાઈ સોલંકીએ કોઈ સમાજ અથવા કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરીને આવું નિવેદન નથી આપ્યું. પરંતુ તેમને એવું કીધું છે કે જે કોઈ પણ આવારા તત્વો હોય, આરોપીઓ હોય, કોઈ પણને હેરાન કરતા હોય, લુખ્ખા તત્વો હોય, તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની વાત હતી. તેવી જ રીતે હમ હર્ષ સંઘવીએ એકવાર એવું કીધું હતું, વરઘોડો તો કાઢવામાં જ આવશે અને આ લોકો લંગડાતા લંગડાતા જ ચાલશે. તો તેમના નિવેદન સામે હમ કેમ કોઈ રોષ ન ઉઠાવ્યો? તેનો પણ ઇન્ટેન્શન એ જ હતો કે જે આરોપી છે એ આરોપી છે, તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ તો પરસોત્તમભાઈ સોલંકી દબંગ ધારાસભ્ય નેતા છે અને તેના જેવા કોઈ પણ સરકારમાં મંત્રી નથી રહ્યા. અત્યાર સુધી સતત મંત્રી પદ ભોગ્યું છે. સાથે સાથે હીરાભાઈ સોલંકીની વાત કરું તો અક્ષરધામ પર જ્યારે હુમલો થયો ત્યારે તે પોતાની જે ખાનગી રિવોલ્વર હોય તે રિવોલ્વર સાથે તે અક્ષરધામમાં ગયા હતા, ખુલ્લી તલવાર સાથે ગયા હતા. એટલે એ મર્દાનગીની વાત કરે છે કે જ્યારે પણ કોઈ પણ સમાજ હોય કે સામાન્ય પ્રજા સાથે કાંઈ પણ ઘટતું હોય છે તો પોતે હથિયાર ઉપાડવામાં પાછી પાની નહીં કરે. અને તે ભૂતકાળનો આ દાખલો છે હીરાભાઈ સોલંકીનો. અને એના જ ભાઈ પરસોત્તમભાઈ સોલંકી જે દબંગ ધારાસભ્ય છે. એટલે ક્યાંક ખોટું થતું હોય તો તે સરકારની પોલીસ તંત્રની રાહ જોયા વગર પોતે જ મેદાનમાં ઉતરી જાય તેવા બંને ભાઈઓ ધારાસભ્ય છે. પણ કિશનભાઈ, આહિર સેના દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું છે ને કે શું કાયદો આ બંને ભાઈઓ કરતા કાયદા કરતા બંને ભાઈઓ ઉપર છે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આ વિષયને લઈને શું કહેશો? જી, કાયદો તો હર્ષ સંઘવીભાઈ કરતા પણ અપર નથી. એ આપ પણ જાણો છો, હું પણ જાણીએ છીએ. તો શા હમ માટે હર્ષ સંઘવીભાઈનો કેમ વિરોધ ન કર્યો તમે? હર્ષ સંઘવીએ એવું કીધું કે એ તો લંગડાતા જ ચાલશે ને વરઘોડો તો નીકળશે જ. તે કાયદામાં કોઈ એવું પ્રોવિઝન નથી કોઈને લંગડાતા ચાલવાનું હોય એવું એવું કંઈ કીધેલું નથી. તો હમ શા માટે કાયદાની વાત કરવામાં આવે છે? કાયદાની તમે વાત કરતા હોય તો બધા લોકો માટે સમાન છે. તો હર્ષ સંઘવીનો પણ તેમને વિરોધ કરવો જોઈએ. માત્ર એક વ્યક્તિનો, ચોક્કસ વ્યક્તિ ચોક્કસ સમાજમાંથી આવતા હોય અને તમે એને ટાર્ગેટ કરો તે અયોગ્ય છે. આહિર સમાજ તો અમારા ભાવનગર જિલ્લામાં બધા સંકળાઈને રહેવા વાળા લોકો છે. અને આહિર સમાજની વાત હોય તો માયાભાઈ અને પરસોત્તમભાઈ બંને એક સારા એવા મિત્રો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઘટના બની તેમાં બંને સમાજ વચ્ચે ખોટા મેસેજ ગયા છે. અને હું તો હજી ભવિષ્યની વાત કરું છું. બંને સમાજ એક સાથે શાંતિથી રહેશે એ 100%ની વાત છે. ક્યાંય પણ આમાં વર્ગ વિગ્રહ થવાનો નથી. કારણ કે પહેલેથી આપ જોયું છે કદાચ કોળી સમાજ આટલો ઉગ્ર થયો, એમને રેલીઓ કરી, સમાજને ભેગો કર્યો, પરંતુ આહિર સમાજ હમ એ શાંતિપ્રિય સમાજ એ અમને જાણવા મળ્યું. કારણ કે ક્યાંક ને ક્યાંક અમે સાથે રહેતા હોઈએ છીએ. તેમનો એક પણ સંદેશ ન થયો. આ આહિર સેનાના આગેવાનો જે કંઈ પણ મેસેજ કરતા હોય કે જે કંઈ પણ તેઓ પત્ર વ્યવહાર કરતા હોય એનાથી નિસ્બત નથી. પરંતુ તેમને એક વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું કે બંને સમાજ એક સાથે હળી મળીને રહે. બંને